ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડુ પોલીસ વડોદરા ગ્રામ્ય વડોદરા પોલીસ મહાનિરીક્ષક શ્રી વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી વડોદરા ગ્રામ્ય વડોદરાના વડોદરા ગ્રામ્ય જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવા અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દારૂ જુગારની પ્રવૃત્તિ કરતા ઇસમ ઉપર જરૂરી વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા માટે જિલ્લાના તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવેલ, જે આધારે શ્રી BH ચાવડા નાયબ પોલીસ અધિક્ષક વડોદરા વિભાગ વડોદરા નોએ પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિઓ સદંતર બંધ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવેલ, જે આધારે BP સાવલિયા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા DG તડવી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વડુ પોલીસ સ્ટેશન નાઓએ તાબાના સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી વધુમાં વધુ દારૂ જુગારના કેસો શોધી કાઢવા માટે જરૂરી સૂચના માર્ગદર્શન આપેલ, જે આધારે આજરોજ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ વિપુલ કુમાર શિવશંકરભાઈ બકલ નંબર 1032 નાઓને બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે મોજેલોલા ગામે સુરેશભાઈ ગણપતભાઈ ગોહિલના કપાસના ખેતરમાં કેટલાક કિસ્સાઓ ભેગા થઈ પત્તા પાના વડે પૈસાથી હારજીતનો જુગાર રમાડે છે, જે હકીકત આધારે સદરી જગ્યાએ પંચો સાથે રેડ કરતા તખતસિંહ માવસંગભાઈ પઢિયાર ઉંમર વર્ષ 40, કિશોરસિંહ છીતુભાઈ પઢિયાર, પ્રિતેશભાઈ રમણભાઈ પઢિયાર ઉંમર વર્ષ 33 તમામ રહેલ લોલા ગામ તાલુકા પાદરા જિલ્લા વડોદરાને દાવ ઉપરના રોકડ રકમ રૂપિયા 1340 તથા પકડાયેલ ઇસમોની અંગ ઝડતીના કુલ રોકડ રૂપિયા 9300 મળી કુલ રોકડ રકમ રૂપિયા 10640 તથા પત્તા પાના નંગ 52 કિંમત રૂપિયા 0 મળી કુલ કિંમત રૂપિયા 10640ના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી આગળની તપાસ હાથ ધરેલ છે. કામગીરી કરનાર અધિકારી પૈકી BP સાવલિયા પોલીસ ઇન્સ્પેક્ટર વડુ પોલીસ સ્ટેશન, DG તડવી પોલીસ ઇન્સ્પેક્ટર વડુ પોલીસ સ્ટેશન, આઉટ હેડ કોન્સ્ટેબલ વિપુલ કુમાર શિવશંકરભાઈ બકલ નંબર 1032, આઉટ હેડ કોન્સ્ટેબલ સેધાજી રતુજી બકલ નંબર 1222, આઉટપોસ્ટ કોન્સ્ટેબલ ભાવેશભાઈ દામજીભાઈ બકલ નંબર 1248. રિપોર્ટર સરફરાઝ દિવાન પાદરા વડુ, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ.